શુભમ, હું દીક્ષિતા દેસાઈ એબીપી અસ્મિતા ઉપર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 25 ડિસેમ્બર 2023, સોમવારનો દિવસ છે. આજે ઉદિત તિથિ છે માગસર સુદ 14, નક્ષત્ર રોહિણી, યોગ શુભ અને કરણ આજે ગરજ છે. ચંદ્ર આજે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, માટે આજે જન્મેલા બાળકોની રાશિ આવશે વૃષભ. જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્નો તમે મને પૂછી શકો છો. તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો www.cosmoguru.com પર. તો દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે તમે ઉત્સાહ અને આનંદથી દિવસ ભરપૂર રહી શકે છે. વ્યવસાયિક કાર્યોમાં આજે તમને સફળતા હાંસિલ થઈ શકે છે. નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. અને જો કોઈને નાણાં ઉધાર આપેલા હતા તો આજે પરત આવી શકે છે. આરોગ્યની વાત કરીએ તો આજે ઋતુગત બીમારીથી થોડું સાચવવું. સામાજિક સંબંધોમાં આજે સુધારો થતો જણાય. જીવનસાથી તમને આજે ખુશ રાખવા માટે પ્રયાસો કરી શકે છે. તેના લીધે તમારો દિવસ આજે આનંદમય જઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સામેથી કરેલી પહેલ સફળતા અપાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે મેષ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે સામે આવેલી તકો તમે તમારા ફાયદા માટે ઉપયોગ કરી શકો છો. તેના લીધે તમારું આર્થિક સ્થિતિ સરભર રહી શકે છે. કોઈ પણ નવા કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. રોકાણ માટે આજે મધ્યમ દિવસ છે, માટે સલાહકારની સલાહથી અને 2 વાર વિચારીને તમે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે આજે કોઈ પણ પ્રકારની શિકાયતો તમને નહીં રહે. કુટુંબીજનોના સભ્યો સાથે જો મનદુખ થયેલું હતું તો તેનું નિવારણ આજે તમે લાવી શકો છો. જીવનસાથીને આજે સમજવા માટે તમે પૂરતો સમય આપી શકો છો. તેમની સાથે તમે આજે સારો સમય વ્યતીત કરી શકો છો. પ્રેમ સંબંધોમાં આજે પ્રેમ અને લાગણી જળવાયેલી રહેશે. મુલાકાતો તમારા માટે યાદગાર નીવડી શકે છે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આનંદમય દિવસ પ્રસાર થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. આજનો 12મો ચંદ્ર તેના માટે તણાવભર્યો રહી શકે છે. કાર્યક્ષેત્રે આજે વધારે મહેનત કરવાની જરૂર છે. ધાર્યા કામો આજે પાર પડે નહીં. છુપા શત્રુઓથી આજે સંભાળીને રહેવાની જરૂર છે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ નથી. અને નાણાકીય લેવડ દેવડમાં વિશેષ કાળજી રાખવી. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને ખૂબ ઓછા મળી રહ્યા છે, માટે કોઈ પણ જો બીમારી પહેલેથી થયેલ છે તો દવા લેવામાં બિલકુલ બેકાળજી રાખશો નહીં. અને વાહન થોડું ધીરે ચલાવવું, પડવા વાગવાથી સંભાળવું. કુટુંબીજનોના સભ્યો સાથે ગંભીર પ્રશ્નોમાં આજે મતભેદ થઈ શકે છે. તેના લીધે જીવનસાથી પણ તમારાથી નારાજ રહી શકે છે. તેમને મનાવવામાં તમારો કિંમતી સમય બગડી શકે છે. પ્રેમ સંબંધોમાં જે શક્ય હોય તો મૌન ધારણ કરી લેવું. વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. કુળદેવીની આરાધના રાહત આપી શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમારી પ્રતિભા બતાવવાનો દિવસ છે. ઉપરી અધિકારીઓ પણ તમારી કામ કરવાની પદ્ધતિથી ખુશ થઈ શકે છે. નવા કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. નવા પ્રોજેક્ટો હાથ તમે આવી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે છે. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સુંદર છે. આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્યની વાત કરીએ તો આજે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા તમને નહીં રહે. પરિવારજનોના સભ્યો સાથે આજે આનંદમય દિવસ પ્રસાર કરી શકો છો. જીવનસાથી આજે તમને ખુશ કરવા કંઈ પણ કરી શકે છે.
પ્રેમ સંબંધોમાં જો કોઈ તમને પસંદ છે તો આજે તમે પ્રપોઝ કરી શકો છો. સફળતા હાસિલ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સારો દિવસ રહે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમારા ધગસથી મધુર પરિણામો ચાખવા મળી શકે છે. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે, પરંતુ ગેરસમજથી દૂર રહેવું. રોકાણ માટે આજનો દિવસ મધ્યમ છે, માટે 2 વાર વિચારીને અને સલાહકારની સલાહથી રોકાણ કરી શકો છો. આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા તમને નહીં રહે. પરિવારજનોના સભ્યો સાથે જો મનદુખ થયેલ હતું તો તેનું નિવારણ તમે સકારાત્મક રીતે લાવી શકો છો. લગ્ન જીવન અને પ્રેમ સંબંધોમાં મીઠાશ જળવાયેલી રહેશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે તમે ધારેલા કાર્યો આગળ વધાવી શકો છો, પરંતુ તેની જોડે જવાબદારીઓ પણ વધતી જશે. નવા કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. રોકાણ માટે આજે મધ્યમ દિવસ છે, માટે 2 વાર વિચારીને અને સલાહકારની સલાહથી રોકાણ કરી શકો છો. નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવી. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. નવા મિત્રો મળતા આજે તમે આનંદમય દિવસ પ્રસાર કરી શકો છો. પરિવારજનોના સભ્યો સાથે આજે આનંદમય દિવસ વ્યતીત કરી શકો છો. જીવનસાથી સાથે આજે તમે બહાર હરવા ફરવા કે ભોજન કરવા જઈ શકો છો. પ્રેમ સંબંધોમાં આજે મધુરતાનો અહેસાસ તમે કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે અને સરકાર સાથેના કાર્યોમાં આજે તમને પ્રગતિ થતી જણાય. લોન સંબંધી જો પેપરવર્ક કરવું હોય તો આજે તમે કરી શકો છો. એકંદરે કન્યા રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. આજનો 8મો ચંદ્ર તેમના માટે તણાવભર્યો દિવસ લઈ આવી શકે છે. કાર્યક્ષેત્રે આજે તમે વિચાર્યું ના હોય તેવી તકલીફ તમારા સામે આવી શકે છે. છુપા શત્રુઓથી આજે સંભાળીને રહેવું. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે કોઈ પણ પ્રકારનું રોકાણ ના કરવાની સલાહ છે. અને વગર વિચારીએ નાણાં કોઈને ઉધાર આપવા નહીં. તમારા ખર્ચાઓ પર થોડો અંકુશ રાખવો. આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને થોડા ઓછા મળી રહ્યા છે. શારીરિક અને માનસિક થાકની અનુભૂતિ તમે કરી શકો છો. પરિવારજનોના સભ્યો સાથે આજે મનદુખ થઈ શકે છે. જાહેર જીવનમાં આજે તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે, માટે તેવા કોઈ કાર્યો આજે કરવા નહીં. જીવનસાથી જૂની વાતો યાદ કરીને તમારી ઉપર આજે ગુસ્સો કરી શકે છે. પ્રેમ સંબંધોમાં મૌન ધારણ કરી લેવું એ તમારા માટે યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે તુલા રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. મહાદેવની આરાધના રાહત આપી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે કામનો ભાર તમારા માથે આવી શકે છે, પરંતુ તમે તેમાં સફળતા હાસિલ કરી શકો છો. તેના લીધે સિનિયર પણ તમને શાબાશી આપી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે અને નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવી. આરોગ્ય આજે તમારું જળવાયેલું રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા આરોગ્ય બાબતે નહીં રહે. પરિવારજનોના સભ્યો મદદ અને પ્રેમ આજે તમને પૂરી પાડી શકે છે. માતૃપક્ષથી કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનસાથી સાથે આજે તમે બહાર હરવા ફરવા કે શોપિંગ પર જઈ શકો છો. પ્રેમ સંબંધોમાં જો કોઈ તમને પસંદ છે તો આજે તમે પ્રપોઝ કરી શકો છો. સફળતા હાસિલ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. ધનુ રાશિના જાતકો માટે આજે મિશ્ર પરિણામ લઈને આવ્યું છે. કાર્યક્ષેત્રે તમારા ખંતથી તમે ધારો તે કરી શકો છો. નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે કરી શકો છો. નવા પ્રોજેક્ટો કે નવી તકો આજે તમને હાથ આવી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરી શકે છે.
રોકાણ માટે આજનો દિવસ સારો છે. લાંબા ગાળાનું રોકાણ કે ટૂંકા ગાળાનું રોકાણ તમને આજે નાણાં અપાવી શકે છે, માટે રોકાણ કરી શકો છો. અને જો કોઈને નાણાં ઉધાર આપેલા હતા તો આજે પરત આવી શકે છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા તમને આજે નહીં રહે. પરિવારજનોના સભ્યો સાથે માનભેર વાત કરવી એ તમારા માટે યોગ્ય રહેશે. મિત્રો સાથે આજે મનદુખ થઈ શકે છે. જીવનસાથી તમારી લાગણીઓ સમજવા માટે પૂરતો સમય આપે નહીં અથવા તો લાગણીઓ સમજે જ નહીં. પ્રેમ સંબંધોમાં આજે તમારે મૌન ધારણ કરી લેવું એ તમારા માટે યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે ધનુ રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમે ઉત્સાહથી ભરપૂર હશો. તમે તમારું સૌથી બેસ્ટ આપી શકો. જૂના અધૂરા રહી ગયેલા કાર્યોની પૂર્તિ આજે તમે કરી શકો છો. તેના લીધે સિનિયર પણ તમને શાબાશી આપી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો છે, માટે આજનું કરેલું રોકાણ નાણાં મેળવી શકો છો, માટે રોકાણ કરી શકો છો. આરોગ્ય આજે તમારું જળવેલું રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા આરોગ્ય બાબતે તમને નહીં રહે. જાહેર જીવનની વાત કરીએ તો તમારી માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે તેવા પ્રસંગો બની શકે છે. પરિવારજનોના સભ્યો તેનાથી આજે તમારાથી ખુશ રહી શકે છે. જીવનસાથી તમારા માટે આજે સારું ભોજન બનાવી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે મીઠાશની લાગણીનો અનુભૂતિ તમે કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે મકર રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી. આજનો ચોથો ચંદ્ર તેમની ચિંતામાં વધારો કરી આપી શકે છે. કાર્યક્ષેત્રે વગર વિચારીએ કોઈ પણ પ્રકારનું કાર્ય આજે કરવું નહીં. સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં. તેમની સાથે ખોટા વાદ વિવાદમાં ઉતરવું નહીં. રોકાણ માટે આજનો દિવસ સારો નથી, માટે રોકાણ ના કરવાની સલાહ છે. અને નાણાકીય લેવડ દેવડમાં વિશેષ કાળજી રાખવી. આરોગ્યની બાબતમાં કોસ્મો પાવર ખૂબ ઓછા મળી રહ્યા છે, માટે આરોગ્યની થોડી સાચવણી રાખવી. તમારો ગુસ્સો પરિવારજનોના સભ્યોને આજે મુશ્કેલીમાં મૂકી શકે છે. તેના લીધે જીવનસાથી પણ આજે નારાજ રહી શકે છે. પ્રેમ સંબંધોમાં જો શક્ય હોય તો આજે મૌન ધારણ કરી લેવું અને મુલાકાતો ટાળવી. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે. હનુમાનજીની આરાધના રાહત આપી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રે આજે તમારી પ્રતિભા વધી શકે છે. તમારું અસ્તિત્વ આજે અત્તરની જેમ કાર્ય કરી શકે છે. ઉપરી અધિકારીઓ આજે તમને શાબાશી આપી શકે છે. નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજનું કરેલું રોકાણ તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરી શકે છે. આરોગ્ય આજે તમારું જળવાયેલું રહેશે. આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે. પરિવારજનોના સભ્યો આજે તમને મદદ અને પ્રેમ પૂરી પાડી શકે છે. જીવનસાથી આજે તમારી લાગણીઓ સમજવા માટે પૂરતો સમય આપી શકે છે. તમારું અસ્તિત્વ શું છે તેમના જીવનમાં તે સમજાવવા માટે આજે શબ્દોનો સહારો લઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે. એકંદરે મીન રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે.